નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો એમાં આપણે ઘસારાના હિસાબો વિશે વાત કરતા હતા. એમાં ઘસારાના હિસાબોની અંદર યંત્ર ખાતું કેવી રીતે બનાવવું, એની આમનોંધ કેવી રીતે લખવી, ઘસારો કેવી રીતે ગણવો એની વિશે ચર્ચા કરી હતી. આજે આપણે એક યંત્રની જગ્યાએ બે યંત્રની વાત કરીએ કે ભાઈ અત્યાર સુધી આપણે જોયું તો એક જ યંત્ર હતું, પણ હવે બીજા વર્ષે બીજું યંત્ર ખરીદે તો એ યંત્રની આમનોંધ કેવી રીતે કરવી, એને યંત્ર ખાતામાં અસર કેવી રીતે આપવી, એની ગણતરી કેવી રીતે કરવી, એવું એક એક્ઝામ્પલ લઈએ. તો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4 જે છે એ ચોથો દાખલો છે. કૌશિક કોર્પોરેશનને તારીખ 1/4/12ના રોજ ₹1,24,000નું યંત્ર ખરીદ્યું. જો અહીંયા જે ગણતરી આપી છે એ પહેલાં અહીંયા રકમની અંદર હું લખતો જઉં છું સાથે સાથે કે ભાઈ કૌશિક કોર્પોરેશને તારીખ 1/4/12ના રોજ તારીખ 1/4/12ના રોજ 1,24,000નું યંત્ર ખરીદ્યું. યંત્ર ખરીદી 1,24,000. ત્યાર પછી તમને અંદર કીધું છે કે આ યંત્રને લાવવાનો તથા ગોઠવવાનો ખર્ચ ₹16,000 થયો. એને લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ પ્લસ લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? તો તમને રકમની અંદર કીધું 16,000 થયો. 16,000 એટલે યંત્રની કિંમત થઈ 1,40,000. ત્યાર પછી આગળ કીધું યંત્રને ઉપયોગમાં લાવતા પહેલા ₹20,000નો સમારકામ ખર્ચ થયો. એટલે બીજો વધારાનો સમારકામ ખર્ચ 20,000નો થયો. તો પ્લસ સમારકામ ખર્ચ 20,000 એટલે યંત્રની કિંમત થઈ 1,60,000. આ 1/4/12ના રોજ પડતર કિંમત, યંત્રની પડતર કિંમત કેટલી થઈ? 1,60,000. આગળ તમને રકમમાં કીધું તારીખ 1/10/13ના રોજ બીજું નવું યંત્ર 1,36,000માં ખરીદ્યું. બીજું નવું યંત્ર તમને કહે છે 1,36,000માં ખરીદ્યું, જેનો ગોઠવવાનો ખર્ચ ₹8,000 થયો. પ્રથમ ખરીદે એટલે બીજું યંત્ર 1/10/13ના રોજ 1,36,000માં ખરીદે છે. અહીંયા આ પહેલું યંત્ર હતું, પ્રથમ યંત્ર, અને અહીંયા બીજું યંત્ર લખું છું. બીજું યંત્ર તારીખ 1/10/13ના રોજ 1/10/13ના રોજ ખરીદી 1,36,000. એમાં તમને એવું કીધું તેને ગોઠવવાનો ખર્ચ 8,000 થયો. તો પ્લસ ગોઠવવાનો ખર્ચ 8,000 એટલે આ 36 ને 8 1,44,000 એ યંત્રની ખરીદ કિંમત થઈ. પડતર કિંમત તારીખ 1/10/13ની પડતર કિંમત. બરાબર. તો આ તારીખ 1/10/13ની પડતર કિંમત હતી. હવે ત્યાર પછી આગળ તમને એવું કીધું કે પ્રથમ ખરીદેલ યંત્ર તારીખ 30/9/14ના રોજ ચોપડે કિંમત પર 40% નુકસાન સાથે વેચી દીધું. તો ક્યારે વેચે છે? તો કે પ્રથમ ખરીદેલ યંત્ર 30/9/14ના રોજ. તો પ્રથમ યંત્ર 30/9/14ના રોજ કેટલું નુકસાન કીધું છે? 40% નુકસાન સાથે ચોપડી કિંમત પર 40% નુકસાન સાથે વેચી દીધું.
વેચી દીધું. તારીખ 31/3/15 સુધીનું યંત્ર ખાતું તૈયાર કરો. એટલે 31/3/15 સુધીનું યંત્ર ખાતું બનાવવાનું છે. એટલે કે 12 થી 13, 14 અને 15 3 વર્ષનું યંત્ર ખાતું. યંત્ર પર દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. યંત્ર પર તમને ઘસારો કીધો છે. કઈ પદ્ધતિ? તો કે સીધી લીટીની પદ્ધતિ. યંત્ર પર ઘસારો 10% સીધી લીટીની પદ્ધતિએ. આ તમને વિગત આપેલી છે. હવે એના આધારે તમારે શું કરવાનું છે? તો કે ગણતરી કરવાની છે. તો દર વર્ષે ઘસારો ગણવાનો છે. તો આપણે પહેલું વર્ષ અહીંયા જુઓ કે 1/4/12ના રોજ યંત્રની પડતર કિંમત છે. પ્રથમ યંત્રની ગણતરી કરીએ, પછી બીજા યંત્રની ગણતરી કરીએ. તો પ્રથમ યંત્ર 1/4/12ના રોજ એટલે 1/4/12 થી 31/3/13 સુધી ઘસારો. એટલે પહેલા વર્ષનો ઘસારો બાદ થશે. 10% લેખે કીધું. 1,60,000ના 10% એટલે 16,000. એટલે 16,000 આમાંથી જશે. એટલે કેટલા વધશે? તો કે 10 માંથી 6 જાય એટલે 4. 1,44,000. આ કઈ તારીખની બાકી વધી? તો કે 1/4/13ની યંત્રની બાકી. ત્યાર પછી આ બીજા વર્ષનો ઘસારો બાદ 1/4/13 થી 31/3/14. તો 31/3/14 સુધી હવે સમજો બરાબર કે 31/3/13 થી 31/3/14 પણ 30/9/14 યંત્ર વેચે છે. એટલે 31/3/14 સુધીનો તો હજુ આખો વર્ષનો ઘસારો ગણાશે. એટલે આખા વર્ષનો ઘસારો 16,000 બીજા વર્ષે પણ બાદ થાય. કારણ કે કઈ પદ્ધતિ છે? સીધી લીટીની પદ્ધતિ, સરખા હપ્તાની પદ્ધતિ. એટલે દર વર્ષે ઘસારો સરખો જ રહેશે. 1,44માંથી 16 જશે એટલે 14માંથી 6 જાય એટલે 8. અહીંયા 3, 2 અને 1,28,000. 1,28,000 એ બાકી કઈ તારીખની આવી? તો કે 1/4/14ની યંત્રની બાકી. હવે તમને એવું કીધું છે કે ભાઈ 30/9/14ના રોજ ચોપડે કિંમત પર 40% નુકસાન સાથે વેચી દીધું. હવે 30/9/14ના રોજ યંત્ર વેચે છે. તો 30/9/14 સુધીનો આપણે એમાંથી શું કરવો પડે? બાદ ઘસારો કરવો પડે. તો 30/9/14 સુધીનો ઘસારો કેટલો છે? તો અહીંયા તારીખ 1/4/14 થી 30/9/14 સુધી ઘસારો. આખા વર્ષનો ઘસારો 16,000. 4/14 થી 30/9 એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8 ને 9 6 માસનો ઘસારો ગણવાનો. તો અહીંયા આખા વર્ષનો ઘસારો 16,000 હતો. તો એને ગુણ્યા 6/12 એટલે 6 માસનો ઘસારો એટલે 8×2=16 એટલે 8,000 રૂપિયા થશે. કેટલો ઘસારો બાદ થશે? 8,000. એટલે 1,20,000 આ યંત્રની તારીખ 30/9/14ની યંત્રની ઉપજવા લાયક કિંમત. આટલી કિંમત એની ઉપજવી જોઈએ. બરાબર. પણ તમને એવું કીધું છે રકમની અંદર કે ચોપડે કિંમત પર 40% નુકસાન સાથે વેચી દીધું. તો હવે જે આ ચોપડે કિંમત આવી ઉપજવા લાયક 1,20,000 એની 40% નુકસાન. તો બાદ 40% ખોટ કે નુકસાન. તો 12 ચોક 48, 48,000ના નુકસાન સાથે એને વેચી દીધું. એટલે 48,000નું નુકસાન જાય. 1,20,000માંથી 48 જાય એટલે વધશે. 10માંથી 8 જાય એટલે 2
11માંથી 4 જાય એટલે 7, 72 નકરા 72,000 રૂપિયા એ યંત્રની ઉપજ કિંમત એટલે એ બેંક ખાતે લખાશે. બેંક ખાતે. હવે આ પહેલા યંત્રની કિંમતની ગણતરી પૂરી થઈ, કારણ કે 30/9 એ યંત્ર વેચી દે છે, બરાબર, એટલે એની પછી ગણતરી આગળ આવે નહીં. ત્યાર પછી હવે આની ગણતરી કરીએ તો અહીંયા તારીખ 1/10/13 થી 31/3/14 સુધી ઘસારો. તો 10% ઘસારો ગણવો છે તો અહીંયા 14,400 થાય આખા વર્ષનો. 14,400 10% લખે આખા વર્ષનો. પણ 1/10 ખરીદે છે એટલે 10, 11, 12 પહેલો, બીજો ને ત્રીજો 6 માસનો ઘસારો ગણાય. ગુણ્યા 6/12 એટલે 7,200. 7,200 આ પહેલા વર્ષનો ઘસારો થયો બીજા યંત્ર માટે. તો બીજા યંત્ર માટે પહેલા વર્ષનો ઘસારો 7,200 બાદ થાય. 10માંથી 2 જાય એટલે 8, 3 એટલે 13, 13માંથી 7 જાય એટલે 6, 3 1,36,800. આ બાકી આવી એ તારીખ 1/4/14ની યંત્રની બાકી. અને બીજા વર્ષનો ઘસારો 1/4/14 થી તમને 31/3/15 સુધીનો ઘસારો તમને ગણવાનો કીધો છે. તમને 31/3/15 સુધીના વર્ષની ગણતરી કરવાની છે આપણે. તો 31/3/15 સુધી એનો ઘસારો મૂળ કિંમત એટલે પડતર કિંમત 1,44,000 છે, એના 10% એટલે 14,400 એ ઘસારો બાદ કરશો એટલે 0, 0, 8માંથી 4 જાય 4, 6માંથી 4 જાય 2, 3માંથી 1 જાય તો 1, 3માંથી 1 જાય તો 2 અને 1,22,400 આ તમારી યંત્ર ખાતાની બાકી વધી તારીખ 31/3/15ની બાકી. બીજું યંત્ર વેચતા નથી એટલે બીજા યંત્રની બાકી આટલી છેલ્લે બાકી આગળ લઈ ગયા તરીકે વધશે, બરાબર. હવે આપણે તમને રકમની અંદર તમને કહ્યું છે કે 3 વર્ષનું 31/3/15 સુધીનું યંત્ર ખાતું તૈયાર કરો. હવે 3 વર્ષનું શું તૈયાર કરવાનું છે? યંત્ર ખાતું. તો યંત્ર ખાતાની અંદર સૌથી પહેલા ખાતું દોરી દઈએ. 3 વર્ષનું યંત્ર ખાતું આમનો લખવાની કંઈ નથી. એમાં તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા, તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા. જમા અને ઉધાર. હવે આની આપણે આમનોંધ લખવાની નથી, પણ આમનોંધ આપણે મનમાં યાદ રાખી અને એની ખતવણી આપણે કરતા જઈએ તો પહેલું જ યંત્ર છે 1/4/12ના રોજ ખરીદે છે એટલે એ ખરીદેલ યંત્રની નોંધ 1/4/12ના રોજ 1/4/12 યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે અને તે રોકડ ખાતે આવી આમનોંધ આપણે કરીએ છીએ. તો પહેલાં અહીંયા બેંક ખાતે અને રોકડ ખાતે. બેંક ખાતે કેટલી રકમ? તો
તો કે યંત્રની ખરીદીની રકમ એટલે કે 1,24,000, 1,24,000 પહેલા યંત્ર માટેની વાત છે. અને રોકડ ખાતે 20 ને 10 30 ને 6 36,000 જે ખર્ચ છે, લાવવાનો ખર્ચ અને સમારકામ ખર્ચ 36,000 એ 36,000 એટલે 1,60,000 જે છે એ યંત્ર ખાતામાં ઉધાર બાજુ લખી દીધા. ત્યાર પછી બીજી ગણતરી યંત્ર ખાતાની અંદર તો કે ઘસારો લખીએ છીએ. તો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતામાં જમા બાજુ તારીખ 31/3/13 ઘસારા ખાતે પહેલા વર્ષનો ઘસારો તમે ગણ્યો 16,000 રૂપિયા. તો એ 16,000 રૂપિયા અહીંયા લખવાના છે, 16,000. ત્યાર પછી બીજી અસર ઘસારો માંડીવાળોની નફા નુકસાન ખાતે તે ઘસારા ખાતે, પણ એ યંત્ર ખાતામાં આવે નહીં. એટલે પહેલા વર્ષની ગણતરી પૂરી થઈ જાય એટલે પહેલું વર્ષનું યંત્ર ખાતું બંધ કરવાનું. પહેલા વર્ષનું ખાતું બંધ કરશો એટલે કેટલી રકમ આવશે? 1 લાખ ને આનો સરવાળો તો 1,60,000, 1,60,000. અહીંયા બાકી વધશે 16,000. તમારી ઘસારો 16,000 હતો એ બાદ થાય એટલે 1,44,000, 1,44,000 એ બાકી વધી. એ બાકી 31/3/13 રોજ બાકી આગળ લઈ ગયા. પહેલા યંત્ર માટેની પહેલા યંત્રની બાકી આગળ લાવો. 1/4/13 રોજ બાકી આગળ લાવ્યા. બરાબર. હવે બાકી આગળ લાવો છો એટલે બીજા વર્ષ માટે તો 1/4/13 થી 31/3/14. તો 31/3/14 પણ 1/10/13 બીજું નવું યંત્ર ખરીદે છે તો એની નોંધ પહેલાં કરવી પડે. 31/3/14ની નોંધ કર્યા પહેલાં 1/10/13 રોજ યંત્રની ખરીદી છે તો 1/10/13 યંત્રની ખરીદી એટલે બેંક ખાતે તે રોકડ ખાતે, બેંક ખાતે આ ઉપરની નોંધ કરી એ જ રીતે 1,36,000 બેંક ખાતે. આ બાકી 1,44,000 આપણે લાયા આગળ જે હતી એ 1,36,000 અને ગોઠવવાનો ખર્ચ 8,000 થયો તો એ રોકડ ખાતે 8,000. બરાબર. હવે એ વર્ષ પૂરું ક્યારે થાય આપણું? તો કે 31/3/14. તો 31/3/14 રોજ ઘસારો આપણે ગણવાનો. તો તારીખ 31/3/14 ઘસારા ખાતે એમાં પહેલું યંત્ર તો પહેલા યંત્રનો તમે ઘસારો ગણ્યો 1/4/13 થી 31/3/14 ઉપર 16,000નો ઘસારો ગણ્યો તો એ પહેલા યંત્રનો 16,000 પ્લસ બીજું યંત્ર તો 31/3/14 સુધીનો ઘસારો 7,200 ગણ્યો તો એ 7,200 અને આ 16,000 એ બંનેનો સરવાળો કરો એટલે 7,200. 16,000 વત્તા 7,200, 16 ને 7 23, 16 17 18 19 20 21 22 ને 1 23, 23,200. બસ આ બંનેનો શું થયો? ઘસારો થયો. બરાબર. તો હવે એ બંનેનો ઘસારો હવે બીજું વર્ષ પૂરું થઈ ગયું 31/3/14. તો 31/3/14 રોજ એ યંત્રની બાકી શોધવાની. તો આનો સરવાળો કરો 1,44,000, 1,36 ને 1,08 એટલે 36 ને 8 44, 1,44 ને 1,44 એટલે 2,88,000, 2,88,000
એમાંથી 23,200 જાય. કેલ્ક્યુલેટરની અંદર કરો. 1,44,000, 2,88,000 માઇનસ 1,44,000, 2,64,800, 2,64,800 એ 31/3/14 બાકી આગળ લઈ ગયા અને એ બાકી શરૂઆતની એટલે 1/4/14 રોજ બાકી આગળ લાવ્યા. એ બાકી લાવ્યા આગળ કેટલી? તો કે 2,64,000. 2,64,800 સોરી, બરાબર. તો એ બાકી લાવ્યા. હવે વર્ષ આવ્યું ત્રીજું. તો અહીંયા તમે જુઓ કે અહીંયા આટલે સુધીની ગણતરી આપણી આવી ગઈ. હવે અહીંથી ગણતરી બાકી છે. તો ત્રીજું વર્ષ, ત્રીજા વર્ષની અંદર તમને એવું કીધું કે 30/9/14 રોજ એ યંત્ર શું થાય છે? ઘસારો ગણે છે. 30/9/14 યંત્ર વેચી દે છે. તો યંત્ર વેચે છે. તો યંત્ર વેચે તો નોંધ શું થાય? બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો 30/9/14 રોજ પહેલું તો ઘસારો. ઘસારો પ્રથમ યંત્ર. પ્રથમ યંત્રનો ઘસારો કેટલો હતો? વેચ્યું એનો તો કે 8,000. તો એ 8,000. બરાબર. અને પછી ઉપજવાળા કિંમત એટલે કે ઉપજી કિંમત કેટલી? 72,000. તો એ બેંક ખાતે 30/9 વેચે છે એટલે તો 30/9/14 વેચે છે એટલે બેંક ખાતે રકમ કેટલી ઉપજી? તો કે 72,000. તો એ 72,000. અને નફા સાથે વેચે છે કે નુકસાન સાથે? તો કે નુકસાન છે. 48,000નું નુકસાન છે. તો નુકસાન હોય તો એની આમનોંધ શું થાય? તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતામાં જમા બાજુ 30/9/14 નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે કેટલી રકમ? તો કે ગણતરી કરી છે આપણે 48,000. બરાબર. તો આ 30/9 વેચે છે એની નોંધ થઈ. અને હવે બીજું યંત્ર જે છે એ બીજા યંત્રનો ઘસારો જે છે એ 31/3/15 સુધીનો. તો 31/3/15 સુધીનો ઘસારો બીજું યંત્ર. તો બીજા યંત્રનો ઘસારો હતો 14,400. તો એ 14,400. અથવા તો તમે ઘસારો બંને ભેગો લખી શકો કે ભાઈ પ્રથમ યંત્રનો 8,000 અને બીજા યંત્રનો 14,400 એટલે 14 ને 8 22,400. એમ પણ તમે ઘસારો બંનેનો ભેગો પણ દર્શાવી શકો. બરાબર. તો આપણે અહીંયા બંનેનો અલગ ઘસારો દર્શાવ્યો છે 30/9/14 રોજ. પણ એ ઘસારો તમે છેલ્લે પણ દર્શાવી શકો, વર્ષના અંતે પણ દર્શાવી શકો છો. હવે આની વિગત પૂરી, બધી વિગત પૂરી થઈ ગઈ. હવે છેલ્લે 31/3/15 રોજ યંત્ર ખાતું બંધ કરવાનું તમને 31/3/15 સુધીનું કીધું હતું. તો 31/3/15 સુધીનું યંત્ર ખાતું એટલે 2,64,800. 2,64,800. હવે જોવાનું કે 2,64,800 પણ અહીંયા આ બાજુ કેટલો સરવાળો આવ્યો? તો કે 72 ને 8 80 ને 48 14,400. તો એનો સરવાળો કરું છું અહીંયા 72,000 8,000 48,000
અને 14,400. આનો સરવાળો કરો એટલે 4 ને 4, 8 ને 2 10 8, 18 ને 4 22 બગડો, વિદ્યા 1, 7 ને 1 8 ને 4 12 ને 1 13, 1,32,400 આવ્યા. હવે તમારો કુલ ટોટલ છે 2,64,800, એમાંથી 1,32,400 જાય તો અહીંયા વધશે 400, 4માંથી 2 જાય 2, 6માં 3 જાય તો 3, 1,00,000. 8 ને 8 16 ને 4 20 ને 2 22 બગડો, વિદ્યાવી 2, 7 8 9 10 11 12 13 ને 14, 1,42,000 બાદ થાય એટલે વધશે 1,22,400. તો તફાવત આવ્યો જે 1,22,400, જે અહીંયા તફાવત આવે છે 1,22,400 એ બાકી છે 31/3/15 રોજ બાકી આગળ લઈ ગયા. તો એ જે બાકી આવી 1,22,400 એ બાકી કઈ હશે તો કે બીજા યંત્રની બાકી હોય એ. પહેલું યંત્ર તો તમે વેચી દીધું છે એટલે પહેલા યંત્રની કોઈ બાકી વધતી નથી. બીજા યંત્રમાં જે બાકી વધી 1,22,400 એટલી બાકી અહીંયા આવવી જોઈએ, 1,22,400. તો આ મિત્રો તમે જોયો એક્ઝામ્પલ કે ભાઈ તમને એક યંત્ર આપેલું હતું, બીજું યંત્ર ખરીદે છે, પહેલું યંત્ર એ વેચી દે છે અને બીજું યંત્ર વચ્ચેથી ખરીદે છે, તો એની ગણતરી કેવી રીતે કરવાની એ તમને અહીંયા સમજાવવામાં આવ્યું છે. અને એના આધારે તમારે યંત્ર ખાતું 3 વર્ષનું કીધું છે તો યંત્ર ખાતું 3 વર્ષનું બનાવ્યું તો એની અંદર ઘસારો કેવી રીતે લખવો, પછી યંત્ર વેચે છે તો ક્યારે વેચે છે, યંત્ર ખરીદે છે તો વચ્ચે ક્યારે ખરીદે છે, એ બધાની નોંધ કરવાની. એ રીતે એક કરતાં વધારે યંત્ર હોય તો કઈ રીતે ઘસારાનો દાખલો ગણાય એ આપણે અહીંયા જોયું. હવે આગળનો દાખલો નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું.